નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો શ્રાવણ માસ અને તહેવારોને ધ્યાનમાં લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। શ્રાવણ માસના તહેવારોને લઈને એસટી વિભાગે 50 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કર્યું છે। સોમનાથ, દ્વારકા, ઘેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ જતા મુસાફરોને રાહત મળશે। રાજકોટ એસટી ડિવિઝન હેઠળ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો આવે છે, જેમાં હાલ કુલ 500થી પણ વધુ એસટી બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। જ્યારે શ્રાવણ મહિના દરમિયાન વધારાની 50 એક્સ્ટ્રા બસો મૂકવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ, મોરબી, જસદણ, ગોંડલ અને સુરેન્દ્રનગરથી એક્સ્ટ્રા બસ તહેવારો દરમિયાન દોડાવવામાં આવશે। નોંધનીય છે કે આ વધારાની બસોનું ભાડું એસટી વિભાગ દ્વારા સવા ગણું વસૂલવામાં આવે છે। ગણેશોત્સવને લઈને સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું। ગણેશોત્સવ પર્વને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં શ્રીજીના આગમન, સ્થાપના અને વિસર્જન સમયે જાહેર માર્ગ પર મંજૂરી વગર સરઘસ કે ડીજે ન વગાડવા પણ કહેવામાં આવ્યું। માટીની મૂર્તિ બેઠક સાથે 9 ફૂટ કરતાં વધારે ઊંચાઈની ન હોવી જોઈએ। પીઓપી અને ફાઇબરની મૂર્તિ 5 ફૂટથી વધારે ઊંચાઈની ન હોવી જોઈએ। ઊંટગાડા, બળદગાડા, હાથી કે ટ્રેક્ટરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકાયો। જોકે મૂર્તિઓનું એસએમસી દ્વારા કૃત્રિમ રીતે બનાવેલ તળાવમાં અથવા તો દરિયામાં વિસર્જન કરવાનું રહેશે। હવામાન ખાતા દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી। છેલ્લા 2 દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આખા અઠવાડિયા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાની પણ શક્યતા છે। અમદાવાદમાં પણ ઝાપટા પડવાની શક્યતા છે। જોકે અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આવનારા દિવસો દરમિયાન રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો 27 તારીખ અને 28 તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસશે। 27-28 તારીખમાં રાજ્યમાં વરસાદનું જોર પણ વધશે, જેમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આજની વાત કરીએ તો આજે ખાસ કરીને છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક નિયમોને લઈને ટ્રાફિક પોલીસને કડક સૂચના આપી। ગુજરાત હાઈકોર્ટ દ્વારા રોંગ સાઇડ ડ્રાઇવિંગની ગંભીર સંજ્ઞાન લેતા પોલીસને બધા માટે કાયદો સમાન રાખવા કહેવામાં આવ્યું છે। હાઈકોર્ટના સ્ટીકર અથવા તો નંબર પ્લેટ ધરાવતા વાહનો જો કાયદો તોડે તો તેના પર પણ કાર્યવાહી કરવા કહ્યું છે। ગુજરાત હાઈકોર્ટની ટ્રાફિક પોલીસને ટિપ્પણી કરતાં કહ્યું હતું કે વાહનો પર હાઈકોર્ટના સ્ટીકર અથવા તો નંબર પ્લેટ હોય અને નિયમ તોડે તો પણ કાર્યવાહી કરો। કોઈ ખાસ ટ્રીટમેન્ટ નહીં, હાઈકોર્ટ કાયદાની ઉપર નહીં। હાઈકોર્ટ ઓફ ગુજરાત લખેલી કાર રોંગ સાઈડમાં ચાલતી હોવાનો વિડીયો સામે આવ્યા બાદ આ ટિપ્પણી કરવામાં આવી છે। સોનાના ભાવમાં વધારો। 23 જુલાઈના રોજ સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન IBJ અનુસાર 24 કેરેટ સોનાનો ભાવ ₹994 વધીને ₹1,05,002 પ્રતિ 10 ગ્રામ થયો છે। પહેલાં તેની કિંમત ₹99,508 હતી। જોકે અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,02,380 રહ્યો હતો। કેરેટ મુજબ સોનાના ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹1,05,002 રહ્યો હતો। 22 કેરેટ સોનાનો ભાવ ₹92,060 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹75,377 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો। પોસ્ટ ઓફિસમાં PPF એકાઉન્ટમાં મેળવો ડબલ ફાયદો। હવે બંને એકાઉન્ટ પર અલગ અલગ વ્યાજ મેળવી શકો છો। પોસ્ટ ઓફિસમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ પોતાના નામની સાથોસાથ જીવનસાથીના નામથી પણ ખોલી શકો છો। બંને એકાઉન્ટ પર અલગ અલગ વ્યાજ મળશે, એટલે તમને ડબલ ફાયદો મળી શકે છે। એક વ્યક્તિ નાણાકીય વર્ષમાં પોતાના PPF એકાઉન્ટમાં વધુમાં વધુ ₹1.5 લાખ જમા કરાવી શકે છે। સાથે જ
પોતાની પત્નીના એકાઉન્ટમાં પણ 1.5 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરી શકે છે. બંને એકાઉન્ટ પર સ્વતંત્ર રીતે વ્યાજ મળશે. ગુજરાતમાં 2 વર્ષમાં 1000 કરોડની વીજ ચોરી. વીજ ચોરીના ગુનામાં 3 વર્ષની જેલની સજા છતાં પણ લોકો બેખૌફ છે. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં વીજ ચોરીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વીજ ચેકિંગ દરમિયાન 2.82 લાખથી પણ વધુ ગ્રાહકોએ વીજ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાંના 1,52,000 ગ્રાહકો સામે ₹1,029 કરોડની રકમ ન ચૂકવવા બદલ ગુના પણ દાખલ થયા છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં છે. જીઓ વીએનએલના 16 પોલીસ સ્ટેશનો કાર્યરત હોવા છતાં પણ અને 3 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છતાં પણ વીજ ચોરી કરનારાઓમાં ડરનો અભાવ જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને મકાન બનાવવામાં સહાયમાં વધારો. ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે મુખ્યમંત્રી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ ગ્રામીણના લાભાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ₹50,000ની વધારાની સહાય આપવામાં આવશે. 4 તબક્કામાં ₹1,70,000ની સહાય ચૂકવવામાં આવશે. જોકે આ યોજના હેઠળ અત્યાર સુધી લાભાર્થીઓને 3 તબક્કામાં કુલ ₹1.20 લાખની સહાય ચૂકવવામાં આવતી હતી. જેમાં આવાસના નિર્માણ માટે હવે 50,000ની વધારાની સહાય પણ અપાશે. હવેથી લાભાર્થીઓને આવાસ મંજૂરી સમયે પ્રથમ હપ્તા પેટે ₹30,000, બીજા હપ્તા પેટે ₹80,000, ત્રીજા હપ્તા પેટે ₹50,000 તેમજ આવાસ પૂર્ણ થયેથી ચોથા હપ્તા પેટે ₹10,000 થઈને કુલ ₹1.70 લાખની સહાય આપવામાં આવશે. જેમાંથી ₹98,000ની સહાય રાજ્ય સરકાર તેમજ ₹72,000ની સહાય કેન્દ્ર સરકારના ભંડોળમાંથી ચૂકવવામાં આવશે. અંબાલાલ પટેલની ભારે વરસાદને લઈને મહત્વની આગાહી. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં 27 જુલાઈથી ભારે વરસાદ પડવાની શરૂઆત થશે. તારીખ 27-28 જુલાઈએ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. તારીખ 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, ભરૂચ અને બોડેલીમાં ભારે વરસાદની તેઓએ આગાહી કરી છે. ઉત્તર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. પાટણ, મહેસાણા, કચ્છમાં પણ ભારે વરસાદ પડશે. તારીખ 27 જુલાઈથી પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધશે અને તારીખ 27-28માં તો ઘણા ભાગો જળ તરબોળ બની જશે. કેટલાક ભાગમાં વરસાદ 8 ઇંચ કે 10 ઇંચ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જુનિયર ક્લાર્ક ભરતી 2025ની જાહેરાત. ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની ભરતી 2025ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. 227 પોસ્ટ માટે સ્નાતક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવેલી છે. જોકે આ ભરતી માટે અરજી કરવા માટે છેલ્લી તારીખ 11 ઓગસ્ટ 2025 છે. આ માટે ભરતીમાં અરજી www.jau.in પર ઓનલાઈન કરવાની રહેશે. વાહન ચાલકો સાયબર ફ્રોડથી સાવધાન રહો. સાયબર ફ્રોડથી બચવા વાહનનું ચલણની ઓનલાઈન ભરપાઈ વાહન વ્યવહાર કમિશનર કચેરીની અધિકૃત વેબસાઇટના ઈ-ચલણ પર જઈને જ ભરવું જોઈએ. આરટીઓ, વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે કોઈ લિંક મોકલતું નથી. જો કોઈ અનઅધિકૃત મેસેજ મારફતે વાહનના ચલણ ભરવાની લિંક આવે તો તેને ઓપન ન કરવી અને થોડી સાવધાની રાખવાથી સાયબર ફ્રોડનો ભોગ બનવાથી પણ બચી શકાય છે. કૃષિ રાહત પેકેજ જાહેર. રાજ્યમાં ઓક્ટોબર 2024માં થયેલા ભારે વરસાદના કારણે કપાસના પાકમાં થયેલા નુકસાન માટે કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોબર 2024 જાહેર કરવામાં આવ્યું હતું. ખરીફ 2024-25ની ઋતુમાં વાવેતર કરેલ કપાસના પાકમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળવાપાત્ર થશે. જોકે આ પેકેજ હેઠળ પ્રતિ હેક્ટર ₹11,000ની સહાય આપવામાં આવશે. વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સુધીમાં સહાય આપવામાં આવશે, એટલે કે 22,000ની સહાય આપવામાં આવશે. આ સહાય પ્રતિ ખાતા નંબર દીઠ, ગામ નમૂના ક્રમાંક 8 દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. સહાય મેળવવા ઈચ્છુક ખેડૂતોએ તારીખ 14/7/2025થી
તારીખ 28/7/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. જોકે આ અરજી ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર પર સંબંધિત VLE અથવા તો VC મારફત ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરવાની રહેશે. આવેશના વેરામાં 4 વર્ષ માટે વાર્ષિક ₹200 વસૂલવામાં આવશે. ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે હિતકારી નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સરકારી આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં હવે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે વાર્ષિક ₹200 ઘરવેરા આકારણી પેટે લેવામાં આવશે. જોકે આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના કે જે ગ્રામીણ સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી બનેલા આવાસો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસો માટે વાર્ષિક ₹200 એક સમાન દરથી ઘરવેરા આકારણીની વસૂલાત કરવામાં આવશે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.